નમસ્કાર, કેમ છો મારા વહાલા મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને આપ સૌ જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ પ્લેટફોર્મ. મિત્રો, આ લેક્ચરની અંદર, આ વિડીયોની અંદર આપણે એકદમ જબરજસ્ત અને મસ્ત મજાનો કન્ટેન્ટ અને ટોપિક સમજવાના છે. નામ છે એનું સજીવોનો પાયાનો એકમ. હવે મિત્રો, આ સજીવ કોને કહેવામાં આવે અને સજીવનો પાછો પાયાનો એકમ શું છે, આ બધાની મિત્રો વિગત અને તમને ટોટલી બધી માહિતી, આનો કન્સેપ્ટ આપણે તમને આ વિડીયો લેક્ચરની અંદર આપવાના છે. ચલો શરૂઆત કરીએ મિત્રો. કોઈ પણ પ્રકારની ખોટી વાતચીત કર્યા વગર સીધા આપણે કન્ટેન્ટ પર પહોંચી જઈએ છીએ અને આપણા ચેપ્ટર પર પહોંચી જઈએ છીએ. તો મિત્રો, આ જે ચેપ્ટર છે ને, ધોરણ 9ની વિજ્ઞાન વિષયની ચોપડીની અંદર ચેપ્ટર નંબર 5માં આપેલું છે, સજીવોનો પાયાનો એકમ. હું તમને એક સિમ્પલ વાત કરું કે ભાઈ, મારે કોઈ બિલ્ડિંગ બનાવવી છે, મારે કોઈ ઇમારત બનાવવી છે, તો હું શરૂઆત ક્યાંથી કરીશ? તો હું શરૂઆત કરીશ પાયાથી. પણ પાયામાં શું નાખીશ મેં? તો પાયામાં પણ નાખવું પડશે મારે ઈંટ. એટલે એક ઈંટની ઉપર બીજી ઈંટ મૂકીશ, ત્રીજી ઈંટ મૂકીશ, આવી રીતે બધી ઈંટોની ગોઠવણી કરીશ. અને ઈંટોની ગોઠવણી કરતા મિત્રો હું 10 માળ, 12, 15, 20 ગમે તેટલા માળનો હું બિલ્ડિંગ અને ઇમારત બનાવી શકું છું. હવે આમાં મિત્રો તમે ખાસ ધ્યાન આપજો કે મારે ઇમારત બનાવવા માટે મેન વસ્તુ શાની જરૂર પડી? તો કે ઈંટોની જરૂર પડી. બરાબર છે ને? તો આ ઈંટો જે છે એ ઇમારત બનવા માટેનો પાયાનો એકમ કહી શકાય. આવી જ રીતે મિત્રો સજીવોમાં કોણ કોણ આવે? તો કે જેની અંદર મિત્રો, જેની અંદર જીવ રહેલો છે એને આપણે સજીવ કહીએ છીએ. એવા ખાલી બે જ પ્રાણીઓ છે, એટલે કે બે જ વસ્તુઓ છે. કોણ? એક વનસ્પતિઓ અને બીજા પ્રાણીઓ. આ વનસ્પતિઓ અને પ્રાણીઓમાં જીવ રહેલો છે. તો આ સજીવો શાના બનેલા છે? આ સજીવોનો પાયાનો એકમ શું છે એની આ આખા વિડીયોની અંદર, આખા ચેપ્ટરની અંદર આપણે વાત કરવાના છે. ચલો તો મિત્રો શરૂઆત કરીએ છીએ સજીવોનો પાયાનો એકમ, ધોરણ 9 વિજ્ઞાન. અને આપણે વન શોટની અંદર વિડીયો પૂરો કરી દેવાનો છે. કોઈ ભાગ નંબર 1, 2, 3, 4 કરવાના થતા જ નથી. બધું આપણે એક જ લેક્ચરની અંદર પૂરું પાડી દેવાનું છે. ચલો હવે મિત્રો, આ જે સજીવો છે, આ સજીવો જે છે મિત્રો, એ શાના બનેલા છે એની શોધ કરી હતી 1665 ની અંદર. 1665 ની અંદર એક વ્યક્તિ છે સાહેબ, રોબર્ટ હુક. તમે અહીંયા ફોટો જોઈ રહ્યા છો. આ રોબર્ટ હુકે મિત્રો સૌથી પહેલા કે ભાઈ સજીવો શાના બનેલા છે એવો પ્રશ્ન એના મગજમાં થયો કે સજીવો શાના બનેલા હશે ને. તો એના માટે મિત્રો એને જાતે શોધખોળ કરવાની ચાલુ કરી અને સૌથી પહેલા એને એક વનસ્પતિ લીધી, ઓક નામની વનસ્પતિ. આ ઓક નામની વનસ્પતિની છાલના સૌથી પહેલા કોષ જોયા. યાદ રાખજો મિત્રો, સૌથી પહેલા રોબર્ટ હુકે બૂચ, એટલે કે ઓક નામની ઝાડની છાલ, જેને બૂચ પણ કહેવામાં આવે, આ બૂચના સૌથી પહેલા એને કોષ જોયા. કયા વર્ષે ખબર છે? 1665ની સાલની અંદર. 1665ના વર્ષની અંદર રોબર્ટ હુકે સૌથી પહેલા વૃક્ષની છાલના કોષ જોયા. એ પણ એને જાતે પાછું પોતે બનાવેલા માઇક્રોસ્કોપની અંદર. એવું કે એમેઝોન પરથી કે ફ્લિપકાર્ટ પરથી મંગાવેલ માઇક્રોસ્કોપ નહીં, એને સાહેબ જાતે પોતે બનાવેલા માઇક્રોસ્કોપની અંદર આ બધા કોષ જોયા. અને એમને એવું જોયું કે આ જે કંઈ દેખાઈ રહ્યું છે ને, એ મધપૂડા જેવું દેખાય છે. બરાબર? એ સૌથી પહેલા મિત્રો એમને જે કોષ જોયા એ કેવા હતા? તો કે મધપૂડા જેવી રચના હતી. મધપૂડો તમને ખબર છે ને કે અલગ અલગ બધા કમ્પાર્ટમેન્ટ હોય, અલગ અલગ બધા ખાનાઓ હોય. તો રોબર્ટ હુકે પણ સાહેબ એ સમયે અલગ બધા ખાનાઓ જોયા. અને આ ખાનાઓની અંદર પણ કંઈક રહેલું છે, એ બધી વિગતો પછીથી આવી. પણ સૌથી પહેલા મિત્રો આ બધા કોષ જે છે એ સૌથી પહેલા કોષ જોયા. કોને જોયા હતા? તો એ રોબર્ટ હુકે જોયા હતા. યાદ રાખજો મિત્રો. એટલા માટે આ જે કોષ છે એ શું છે? તો કે સજીવનો સાહેબ પાયાનો એકમ છે. આપણું શરીર બનવા માટે આખો જે એકમ છે પાયાનો, એ આપણો કોષ છે. અત્યારે હું બોલી રહ્યો છું, મારી આંખને આપણે બરાબર છે, મારી આંખને અત્યારે પલકાવી રહ્યો છું. અત્યારે મારા શરીરમાં જે કંઈ પણ કામ થઈ રહ્યું છે, આ બધું જ કામ એ કોષને આભારી છે. કોષ મિત્રો નરી આંખે દેખાતો નથી. આપણા શરીરમાં ઘણા બધા કરોડો અબજો કોષ રહેલા છે અને આ બધા જ કોષ પોતે પોતાની જાતે અલગ અલગ કાર્યો કર્યા કરે છે. બરાબર છે? આપણે એની વિશે પણ આગળ માહિતી લઈએ છીએ કે ભાઈ એક કોષી સજીવો કોને કહેવામાં આવે અને બહુકોષી સજીવો કોને કહેવામાં આવે. એમાં તમને બધી જ વસ્તુની ક્લિયર કટ ખબર પાડી દઈશ. અત્યારે આપણે બેઝિક શું શીખવાનું છે કે ભાઈ કોષની શોધ કોણે કરી? બોલજો ફરીથી. રોબર્ટ હુકે કરી હતી. ક્યારે કરી હતી સાહેબ? 1665માં કરી હતી. શું જોયું હતું એને? ઓકના ઝાડની છાલના કોષ જોયા હતા. ઓકે, શું જોવા મળ્યું હતું એને? મધપૂડા જેવી રચના જોવા મળી હતી, જેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હતા.
આ બધું જોયા પછી મિત્રો કઈ નામ તો આપવું પડે ને, બરાબર? એટલે આ બધું જોયા પછી રોબર્ટ હુકે આ જે કોષ છે એને નામ શું આપ્યું? સેલ, બરાબર છે? એ જે તે સમયે મિત્રો નામ શું પડ્યું? પછી એનું સેલ નામ પડ્યું. અને આ સેલ નામ શાના પરથી આવ્યું છે? સેલ નામ એ સેલ્યુલા પરથી આવેલ છે, જેનો મતલબ થાય છે નાનો અમથો ઓરડો, બરાબર છે? નાનો ઓરડો, જેને લેટિન ભાષામાં સેલ્યુલા કહેવાય છે. આ સેલ્યુલા પરથી સેલ નામ પડ્યું. સેલ પરથી આપણે એને ગુજરાતી ભાષામાં ટ્રાન્સલેટ કરીએ તો એને આપણે કોષ કહીએ છીએ. રેડી? ચલો હવે મિત્રો આ જે કોષ છે એ કેવો એકમ છે? બરાબર છે, પાયાનો એકમ તો છે, પણ આપણા શરીરમાં શું કામ કરે છે? તો આ જે મિત્રો કોષ છે એ આપણા શરીરનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ છે. હે સાહેબ, બંધારણીય અને ક્રિયાત્મક એટલે શું સમજાવું? બંધારણીય એકમ એટલે કે મિત્રો આપણા શરીરનું બંધારણ બનાવવા માટે હેલ્પ કરે, આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે હેલ્પ કરે, એને બંધારણીય એકમ કહેવામાં આવે. અને ક્રિયાત્મક એકમ એટલે શું? તો ક્રિયાત્મક એટલે આપણા શરીરના મિત્રો મેક્સિમમ બધા જ કામો છે એ મેક્સિમમ કામો આપણા કોષ કરે છે, બરાબર છે ને? હા, અને કોષ કર્યા પછી પેશી કરશે, પછી આપણું અંગ કરશે, પછી આપણા અંગતંત્ર કામ કરશે, પણ શરૂઆત તો કોણ કરે છે? કોષ કરે છે. એટલે આ શરીરના બધા કામો કોણ કરે છે? ભાઈ કોષ કરે. એટલા માટે એને બંધારણીય અને ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. યાદ રાખજો. ચલો મિત્રો, એક નવાઈની વાત એટલી મસ્ત છે, જો એ જે તે સમયે રોબર્ટ હુકે કોષની શોધ કરી ને, તો એ જે સમયે કોષ જોયા હતા ને, એ કોષ ખરેખર મૃત અવસ્થામાં હતા, બરાબર છે? એને એ સમયે જીવંત કોષ તો જોયા જ નતા. જીવંત કોષ તો પછી ખબર પડી. સૌથી પહેલા એને જે કોષ જોયા એ કેવા હતા? મરેલા હતા, ખાલી ખાનાઓ હતા, બરાબર છે? યાદ રાખજો આ વસ્તુને. ચલ હવે સાહેબ, રોબર્ટ હુક સાહેબે શોધ કરી નાખી કોષની. હવે કોષમાં અલગ અલગ ભાગો રહેલા હોય છે. પછી શું બેક્ટેરિયાનો કોષ હોય કે ખાલી મનુષ્યના જ કોષ હોય, પ્રાણીઓના બીજા પ્રાણીઓના કોષ હોય? તો આ બધી વાતોની શોધખોળ કરવા માટે પણ બીજા અલગ અલગ વૈજ્ઞાનિકો આવી ગયા અને એમને આ બધી શોધો કરી. આપણે ખાલી મિત્રો યાદ રાખવાનું છે, આમાં ડિટેલમાં કંઈ સમજવાની જરૂર નથી, ખાલી આપણા નોલેજ માટે છે. ચલો, રોબર્ટ હુક સૌથી પહેલા જેમને સૌ પ્રથમ વાર કોષની શોધ કરી, તમને હમણાં જ કીધું એ પ્રમાણે. ત્યાર પછી આવશે લ્યુવેન હોક. લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ ખાબોચિયામાં રહેલા મુક્તજીવી બેક્ટેરિયા જોયા. ખાબોચિયાની અંદર રહેલા મિત્રો મુક્તજીવી બેક્ટેરિયા એ લ્યુવેન હોકે જોયા. એના પછી રોબર્ટ બ્રાઉન. આ રોબર્ટ બ્રાઉનને સાહેબ કોષ કેન્દ્ર, કોષની અંદરનો મેન ભાગ જે કહેવાય ને, મધ્યમાં આવેલો ભાગ, એને કોષ કેન્દ્ર કહેવામાં આવે. આ કોષ કેન્દ્રની શોધ કોને કરી? રોબર્ટ બ્રાઉને કરી. પરકિન્જે નામના વૈજ્ઞાનિકે કોષમાં રહેલા જીવરસની શોધ કરી. આ મિત્રો જીવરસને પ્રોટોપ્લાઝમ કહેવામાં આવે છે, બરાબર છે? પ્રોટોપ્લાઝમ અને સાયટોપ્લાઝમ આ બે વસ્તુ અલગ અલગ છે, યાદ રાખજો. પ્રોટોપ્લાઝમ એટલે જીવરસ અને સાયટોપ્લાઝમ એટલે કોષરસ. જીવરસ છે મિત્રો એ કોષમાં બધી જ જગ્યાએ આવેલા હોય, બધી જ જગ્યાએ, આખા જ કોષમાં આવેલા હોય. જ્યારે કોષરસ એટલે કે સાયટોપ્લાઝમ છે એ માત્ર કોષ કેન્દ્ર અને કોષરસ પટલ એના વચ્ચે જ આવેલા હોય, કોષ કેન્દ્રમાં આવેલા હોય નહીં. એટલે આ જે જીવરસ છે એની શોધ કરી પરકિન્જે નામના વૈજ્ઞાનિકે. ત્યાર પછી આવે છે ભાઈ સ્લેડન અને સ્વોન. આ બંને ભાઈબંધ હશે એવું માની લઈએ આપણે, બરાબર? તો આ સ્લેડન અને સ્વોને મિત્રો એ સમયે કોઈ શોધખોળ નહીં કરી, પણ એ સમયે એમને કોષ વિશેની એક મસ્ત મજાની વાત કરી. એમને એવું કીધું કે ભાઈ દુનિયાના તમામે તમામ વનસ્પતિઓ અને તમામે તમામ પ્રાણીઓ એ કોષના બનેલા છે. હે સાહેબ, એવું કીધું? હા, એવું કીધું. સ્લેડન અને સ્વોન આ બંને ભાઈઓએ કાં તો બંને ભાઈબંધોએ, મિત્રોએ એવું કીધું કે દરેક વનસ્પતિઓ, દુનિયાની દરેક વનસ્પતિઓ અને દરેક પ્રાણીઓ એ કોષના જ બનેલા છે. આને કહેવાય કોષનો વાદ, એટલે કોષવાદ એને આપ્યો. ત્યાર પછી આવે છે વિરસોવ, અને વિરસોવે પણ મિત્રો કોષવાદ આપ્યો, અને એ કેવો હતો? આધુનિક કોષવાદ હતો. જેને એવું કીધું કે પૂર્વ અસ્તિત્વ પામેલા જે કંઈ પણ કોષો હોય ને એમાંથી જ બીજા નવા કોષો બનતા હોય છે. એટલે કે જૂના કોષોના સમારકામ થયા પછી નવો કોષો બનતા હોય છે. આ આધુનિક કોષવાદ આપ્યો હતો વિરસોવ નામના વૈજ્ઞાનિકે. તો આટલા તમારે નામ મિત્રો ખાસ યાદ રાખવાના છે. આ તમને પરીક્ષામાં કદાચ ન પણ પૂછાય, પણ આપણા નોલેજ માટે આટલી વસ્તુ તો ક્લિયર હોવી જોઈએ, બરાબર છે? ચલો આગળ વધીએ છીએ હવે કે શું કોષ ખાલી ગોળ આકારના જ હોય કે અલગ અલગ આકારના હોય, બરાબર છે? તો યાદ રાખજો,
જે કંઈ પણ મિત્રો કોષ છે ને એ કોષ એ પ્રાણીઓ પર ડિપેન્ડ કરે છે કે ભાઈ પ્રાણી કયા પ્રકારનો છે એ પ્રમાણે એના કોષના આકાર હોય. એનો મતલબ એવો નથી કે હાથી હોય તો હાથીનો કોષ મોટો હોય અને કીડી હોય તો કીડીનો કોષ નાનો હોય, એની વાત નથી કરતો, આકારની વાત કરું છું. બરાબર, સમજો. સૌથી પહેલા તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં આ જે એકદમ ગોળ આકારમાં છે ને આ અંડકોષ છે. બરાબર છે. ત્યાર પછી તમે જુઓ કે આ જે આવી રીતે આકાર છે ત્રાક આકાર છે. આ ત્રાક આકારનો કોષ છે એ અરેખિત સ્નાયુ કોષ છે, આપણા સ્નાયુઓમાં આવેલા અરેખિત કોષો. ત્યાર પછી તમે જોઈ શકો છો આવી રીતે આ કોષ છે મિત્રો ચેતાકોષ. આ ચેતાકોષ તમારે ધોરણ 10 માં ભણવાનો જ છે. બરાબર. ત્યાર પછી એકદમ મસ્ત મજાના ને લાલ લાલ જોરદાર મસ્ત મજાના છે ને ટોપિક આ છે રુધિરકોષ. મિત્રો રુધિરકોષ છે આપણા શરીરમાં રક્તકણો છે ને એ સૌથી નાના કોષ માનવામાં આવે છે. યાદ રાખજો, માનવીનો સૌથી નાનો કોષ તો એ રક્તકણ, અને માનવીમાં આવેલો માણસમાં આવેલો સૌથી મોટો કોષ એટલે ચેતાકોષ. બરાબર. ચલો, આ છે પુરુષ જે કોષ છે એ શુક્રકોષ છે. પછી આ ઉપર તમે જોઈ શકો છો એ અસ્થિકોષ છે એટલે કે હાડકામાં આવેલા કોષો, અને આ તમે જોઈ શકો છો એ મેદકોષ છે એટલે કે ચરબીમાં જમા થતો કોષ. તમે જોઈ શકો છો મિત્રો આ બધા જ કોષો જ છે, તેમ છતાં આ બધાના આકાર કેવા છે? જુદા જુદા છે. મતલબ કે કોષ એ એક જ આકારનો હોય નહીં, કોષના અલગ અલગ આકાર આપણે કહી શકીએ છીએ. રેડી? ચાલો હવે નેક્સ્ટ વધીએ છે સાહેબ, કોષના પ્રકારો કેવી રીતે પાડવામાં આવે છે. એકદમ સિમ્પલ છે. ધારો કે મિત્રો અમીબા છે, અમીબા. બરાબર છે. અમીબા જે છે આ અમીબા એક એવું પ્રાણી છે, અમીબા મિત્રો એક એવું પ્રાણી છે કે જેની અંદર માત્ર ને માત્ર એક જ કોષ રહેલો છે. પેરામીશિયમ એક એવું પ્રજીવ છે કે જેની અંદર પણ માત્ર ને માત્ર એક જ કોષ રહેલો છે. ક્લેમિડોમોનાસ એવું છે કે જેમાં માત્ર ને માત્ર એક જ કોષ રહેલો છે. જ્યારે વાત કરીએ આપણે મારી તમારી કે કોઈ ઝાડની, હે ને, તો આ હું તમે કે કોઈ ઝાડ મિત્રો એક જ કોષના નથી, આપણામાં તો કરોડો અબજો કોષ છે. મતલબ કે સજીવોના જે પ્રકાર છે એ કોષના આધારે બે પાડવામાં આવે છે. એક પ્રકાર છે જેને કહેવામાં આવે એક કોષીય પ્રાણી, એક કોષીય પ્રાણી, અને બીજો પ્રકાર છે જેને કહેવામાં આવે છે બહુકોષીય પ્રાણી. બરાબર છે. જે પ્રાણીની અંદર માત્ર ને માત્ર એક જ કોષ રહેલો છે અને એક જ કોષથી એ તમામે તમામ કામ કરી શકે. બરાબર છે. એવા પ્રાણીઓને સાહેબ એક કોષી સજીવો કહેવામાં આવે છે. એમાં અમીબા આવશે, પેરામીશિયમ આવશે, ક્લેમિડોમોનાસ આવશે. આ બધા એક કોષી પ્રાણીઓ છે. જ્યારે જે પ્રાણીની અંદર, જે સજીવની અંદર બે અથવા બે કરતા વધારે અથવા તો ઘણા બધા કોષો રહેલા હોય તો એને બહુકોષીય સજીવો કહેવામાં આવે, જેની અંદર મિત્રો ફૂગ આવે, વનસ્પતિ આવે અને પ્રાણી આવે. મિત્રો ફૂગની અંદર પણ એક વસ્તુ નહીં આવે, યીસ્ટ છે ને, યીસ્ટ. આ યીસ્ટ છે, આ યીસ્ટ એ એક કોષી કહેવાય, એ બહુકોષી કહેવાય નહીં. એટલે યીસ્ટ સિવાયની જે કંઈ પણ ફૂગ છે બધી, એ બધી કેવી છે? બહુકોષીય. આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓ બધા કેવા છે? બહુકોષીય છે. રેડી? એકદમ ક્લિયર છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આપણે તો બહુકોષીય પ્રાણીઓ છે, બહુકોષીય પ્રાણીઓ છે એટલે આપણા શરીરમાં મિત્રો અલગ અલગ બધા અંગો આવેલા છે. બરાબર છે. હાથ પગ આવેલા છે, આંખો આવેલી છે, મોઢું આવેલું છે, સૂંઘવા માટે નાક આવેલું છે, સાંભળવા માટે કાન આવેલું છે, વિચારવા માટે મગજ આવેલું છે. આ બધા આપણે તો બહુકોષીય છે સાહેબ. આપણામાં તો બધા ભાગો આવેલા છે એટલા માટે આપણે બધા કામ કરી શકીએ છીએ. પેલું બિચારું અમીબા, ક્લેમિડોમોનાસ, પેરામીશિયમ, શું આ બધા કામ કરી શકે? બિચારામાં તો એક જ કોષ આવેલો છે. શું એક જ કોષ બધા કામ કરી શકે? તો કે હા મિત્રો, ભલે ને સજીવમાં એક જ કોષ કેમ ના આવેલો હોય પણ એક જ કોષ વાળું પ્રાણી પણ બધા કામ કરી શકે. એ ખોરાકને ગ્રહણ પણ કરી શકે, ખોરાકનું અંતઃપાચન પણ કરી શકે, ખોરાકને બહાર પણ કાઢી શકે, એટલે કે ઉત્સર્જન પણ કરી શકે. પણ આ બધું જ કામ ખાલી એક જ કોષ કરે. જ્યારે આપણા જેવા બહુકોષીય પ્રાણીઓ, બરાબર, વનસ્પતિ અને પ્રાણીઓ, આપણા જેવા બહુકોષીય પ્રાણીઓમાં શું હોય ખબર? કોષ હોય ને, એક કોષ હોય તો એક કોષ બધા ભેગા થઈને આખું એક પેશી બનાવે. યાદ રાખજો. એટલે કોષોનો સમૂહ શું બનશે? પેશી બનશે. અને પછી આ બધી પેશીઓ જોડાઈને પછી આખું એક અંગ બનશે, અને અંગ બન્યા પછી અંગતંત્ર બનશે, અને અંગતંત્ર પરથી આપણું આખું શરીર બનશે. સમજો છો ને મારી વાત? એટલે આપણા બહુકોષીય પ્રાણીઓની અંદર સીધું એક કોષ કામ નથી કરતું, પણ એક કોષ એ આગળ વધી વધીને પેશી બનાવે, અંગ બનાવે, અને પછી એ અંગો આપણા બધા કામો કરે છે.
એટલે આપણા શરીરમાં બહુકોષીય પ્રાણીઓમાં શ્રમનું વિભાજન થયેલું હોય, એટલે કે શ્રમ વિભાજન કામ કરવા માટે બધાને આપેલું જ છે, બરાબર. હાથનું કામ શું છે? તો કોઈને મારવાનું. પગનું કામ શું છે? તો કોઈને લાત મારવાનું. અને આંખોનું કામ શું છે? તો કોઈને જોવાનું. મોઢાનું કામ શું છે? તો કે ભાઈ બોલવાનું. એટલે બધાના અલગ અલગ કામ આપેલા છે. રેડી? ચલો, બધાને મિત્રો ટોપિક ક્લિયર થતો હશે સાહેબ? ટોપિક તમને ક્લિયર થાય છે, મજા આવે છે ભણવાની બાયોલોજી, તો લાઈક મારવાનું ભૂલતા નહીં મારા વહાલાઓ. લાઈક કરી તમારા મિત્રો સુધી વિડીયોને ધક્કો મારી આપજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો ને તો ચેનલને સાહેબ સબસ્ક્રાઇબ કરી નાખજો, કેમ કે આવા મસ્ત મજાના ટોપિક તમને આ ચેનલ પર જોવા મળશે એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં. આપણે કોઈ પણ પ્રકારના મિત્રો ક્લાસ ચલાવતા નથી કે કોઈ પણ પ્રકારની એપ્લિકેશન રાખતા નથી કે જ્યાં તમારી પાસેથી પૈસા ખંખેરીએ. નહીં, એકદમ આપણે ફ્રીમાં જ કામ કરવાનું છે અને સદાય માટે ફ્રીમાં કામ કરવાનું છે. એવું નહીં કે ભવિષ્યમાં આપણે ક્લાસ કરાવીશું, નહીં. આપણે મિત્રો મરતા સુધી કોઈ પણ પ્રકારના ક્લાસ કરાવવાના થતા જ નથી. એકદમ ફ્રી ઓફ કોસ્ટમાં યુટ્યુબ પર જ કામ કરવાનું છે. તો એ મારા સારા વિચાર માટે ખાસ એક લાઈક મારી દેજો. ચલો, હવે ટોપિક થોડોક આપણે ટોપિકની બહાર જઈએ છીએ, કેમ કે મિત્રો આ ટોપિક જે છે ને એ ખરેખર કેમેસ્ટ્રીમાં આવે, પણ કેમેસ્ટ્રીમાંથી અહીંયા કેમ નાખ્યો છે? તો એનું કારણ છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ કોષમાં દાખલ થાય અને બહાર નીકળે. મતલબ કે ઓક્સિજન એ કોષમાં દાખલ થાય અને કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે કોષમાંથી બહાર નીકળે છે. તો આખી જે આ ઘટના છે ને, આખી જે ઘટના, એ ઘટનાને પ્રસરણની ઘટના કહેવામાં આવે. આ ટોપિક એકચ્યુઅલની અંદર મિત્રો કેમેસ્ટ્રીમાં છે, એટલે આપણે કેમેસ્ટ્રીની પદ્ધતિથી સમજીએ તો તમને વધારે ક્લિયર થઈ જશે, બરાબર છે. સૌથી પહેલા જોઈએ પ્રસરણ કોને કહેવામાં આવે. એકદમ ધ્યાનથી સમજો પ્રસરણ કોને કહેવામાં આવે. જોજો મિત્રો, મારી પાસે એક કપની અંદર દૂધ છે અને મારી પાસે એક કપની અંદર પાણી છે. રેડી? સમજી ગયા? દૂધ અને પાણીને મિત્રો હવે ત્રીજા કપમાં બંનેને નાખું છું, એટલે કે ત્રીજા કપમાં બંનેને એક સાથે ઉમેરું છું, તો પાણી અને દૂધ આ બંને ભેગા થઈ જશે. પાણી અને દૂધના કણો બધા ભેગા થઈ જશે. આ ભેગા થવાની ક્રિયાને, મિશ્ર થવાની ક્રિયાને પ્રસરણ કહેવામાં આવે છે. દૂધના કણો પાણી તરફ અને પાણીના કણો દૂધ તરફ આગળ વધીને પછી જોઈન્ટ થશે, જેને પ્રસરણ કહેવામાં આવે છે. સમજી ગયા મિત્રો? પ્રસરણ કોને કહેવામાં આવે? હવે પ્રસરણ થવા માટે બી કેટલાક નિયમો છે. ડાયરેક્ટ પ્રસરણ થઈ જાય નહીં, બરાબર, સીધે સીધું પ્રસરણ થઈ જાય નહીં. એના માટે કેટલાક નિયમો કામ કરે છે અને એ નિયમ છે મિત્રો અભિસરણ અને આશ્રુતિ. બરાબર? પ્રસરણની ઘટના માટે કઈ ઘટનાઓ? તો પ્રસરણની ઘટના માટે આશ્રુતિ અને અભિસરણ આ ઘટના કામ કરે છે. હું તમને અહીંયા આકૃતિ પરથી એકદમ ક્લિયર કરાવી દઈશ કે પદાર્થ ક્યાંથી લઈને ક્યાં વહન કરે. પદાર્થ ક્યાંથી લઈને, કાં તો દ્રવ્ય છે, લિક્વિડ છે, આ લિક્વિડ ક્યાંથી લઈને ક્યાં સુધી વહન કરે એ તમને એકદમ ક્લિયર સમજાવું. જો તમે ખાલી આકૃતિ ધ્યાનથી સમજો. આ મિત્રો બીકરની અંદર સમજો કે પાણી ભરેલું છે, હે ને? બીકરની અંદર મિત્રો પાણી ભરેલું છે અને નીચે અહીંયા જરદાડુ છે. જરદાડુ એટલે કે સુકાયેલી દ્રાક્ષ, જેને સાહેબ જરદાડુ કહેવામાં આવે છે, ને? મને પણ નથી ખબર. જરદાડુ કહેવામાં આવે છે, સુકાયેલી દ્રાક્ષ. ઓકે, હવે મિત્રો સુકાયેલી દ્રાક્ષ હોય ને, એના અંદર કોઈ લિક્વિડ ના હોય, એકદમ સુકાઈ ગયેલી હોય. સુકાઈ ગયેલી હોય એનો મતલબ એવો થયો કે આની અંદર મિત્રો જે કંઈ પણ દ્રવ્ય છે ને એની સાંદ્રતા ખૂબ ઓછી છે. જરદાડુની અંદર સાંદ્રતા કેવી છે? એકદમ ઓછી. જ્યારે પાણીની સાંદ્રતા એ વધારે છે. તો હવે શું થશે આની અંદર? તો કે નિયમ પ્રમાણે વધુ સાંદ્રતા હોય ત્યાંથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્ય વહન કરે. ફરી બોલું છું, વધારે સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્યનું વહન થાય છે. મતલબ કે પાણી જે છે મિત્રો હવે ધીમે ધીમે આ જરદાડુમાં આવશે અને પછી આ જે જરદાડુ એટલે કે દ્રાક્ષ સુકાઈ ગયેલી છે એ હવે ધીમે ધીમે અંદર પાણી ભરાતા ફૂલવા માંડશે. સમજી ગયા? આને કહેવામાં આવે પ્રસરણ, આને કહેવામાં આવે આશ્રુતિની ઘટના. હવે વાત કરીએ આપણે કોષમાં કેવી રીતે કામકાજ થાય છે. સમજો, હવે એકદમ ધ્યાનથી સમજો કે કોષમાં કેવી રીતે કામ થાય છે. સમજો કે આ આપણો એક વનસ્પતિ કાં તો પ્રાણી, કોઈ પણ એક કોષ માની લો, આ એક કોષ છે. હવે મિત્રો શ્વસન દરમિયાન શું કરશે? કોષ છે એ બહારથી ઓક્સિજનને ગ્રહણ કરશે. બહારથી લેશે ને ઓક્સિજન, તો પ્રાણી હોય તો બહારથી લેશે ઓક્સિજન. તો આ સમજો કે પ્રાણી કોષ છે અને પ્રાણી કોષ હોવાના કારણે ઓક્સિજન છે મિત્રો આવી રીતે અંદર તરફ આવશે.
બરાબર છે. ઓક્સિજન મિત્રો કોષની અંદર આવશે ને એટલે હવે શું થશે, હવે એક કામ થશે કે ઓક્સિજનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનશે. આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝ અને એ બધું બને છે. તો હવે આની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવે વધવા લાગ્યું. કોષની અંદર મિત્રો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે છે એ વધવા લાગ્યું. અને કાર્બન ડાયોક્સાઇડ પાછો કેવો છે, ઉત્સર્ગ વાયુ છે, એટલે એને કાઢવો જ પડે, એને અંદર રખાય નહીં વધારે પડતો. એટલે હવે નીકળશે કેવી રીતે, તો તમે જો કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું થઈ ગયું, વધી ગયું. જ્યારે બહારના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે. એનો મતલબ એવો કહેવાય સાહેબ કે આ જે કોષની અંદર જે કાર્બન ડાયોક્સાઇડનું સંકેન્દ્રણ અથવા તો સાંદ્રતા વધી ગઈ અને બહાર સાંદ્રતા ઘટી ગઈ. નિયમ પ્રમાણે વધારે સાંદ્રતામાંથી ઓછી સાંદ્રતા તરફ દ્રવ્ય વહન કરે એટલે પછી કાર્બન ડાયોક્સાઇડ પોતે બહાર નીકળવાની શરૂઆત કરશે. બરાબર, જેને આપણે આશ્રુતિની ઘટના કહીએ છીએ. આમ કોષમાં મિત્રો શ્વસન વાયુઓનું અવન જવન કાં તો વહન જે છે એ આશ્રુતિની ઘટના દ્વારા થાય છે. એકદમ કમ્પ્લીટ તમને ટોપિક ક્લિયર થાય છે ને? ચલો સરસ, આગળ વધીએ છીએ. હવે આ પણ ટોપિક કેમેસ્ટ્રીમાં જ ભણાવી શકીએ મિત્રો, એવો ટોપિક છે પણ આપણે ત્યાં લઈ લઈએ છીએ. સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર કયા કયા પડે છે, કે ભાઈ દ્રાવણની સાંદ્રતા વધારે છે, દ્રાવણની સાંદ્રતા ઓછી છે, કે પછી બે દ્રાવણોની સાંદ્રતા બંને બરાબર છે. તો એના આધારે મિત્રો 3 પ્રકાર પાડવામાં આવે છે. 3 પ્રકાર પાડવામાં આવે છે. સૌથી પહેલા છે ભાઈ સમસાંદ્ર દ્રાવણ, જેને અંગ્રેજોની ભાષામાં કહેવામાં આવે આઇસોટોનિક દ્રાવણ. બરાબર છે ને? સમસાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ, કે ભાઈ જે બે સમજો કે બે દ્રાવણો મૂકેલા છે, બંને દ્રાવણોની સાંદ્રતા સરખી છે. એવું સમજો કે આ પાણી છે અને પાણીમાં અહીંયા પણ 20% NaCl એટલે કે મીઠું છે, આમાં પણ 20% NaCl એટલે કે આમાંય 20% આમાંય 20%. બંને જગ્યાએ પાણી, બંનેનું કદ સરખું અને બંનેની અંદર ભાઈ 20% મીઠું ઓગળેલું છે, તો બંનેની સાંદ્રતા કેવી કહેવાશે ભાઈ? સમાન કહેવાશે. એટલા માટે એ દ્રાવણોને સમસાંદ્ર દ્રાવણ કહેવાય છે. એના પછી આવશે અધિસાંદ્ર દ્રાવણ. અધિસાંદ્ર એટલે કે વધારે સાંદ્ર. સમજો કે અહીંયા જે પાણી છે અને અહીંયા જે પાણી છે, આમાં મિત્રો આમાં મીઠાનું પ્રમાણ ધારો કે 50% છે અને આમાં પ્રમાણ ખાલી 10% છે. મતલબ કે આમાં 50% મીઠું ઓગળેલું છે, જ્યારે આની અંદર ખાલી 10% મીઠું ઓગળેલું છે. એનો મતલબ એવો થયો કે આ દ્રાવણ કરતા આ દ્રાવણ જે છે એ વધારે સાંદ્ર છે. બરાબર ને? સાંદ્રતા માપવા માટે મિત્રો બે દ્રાવણ તો જોઈએ જ. એટલે ઓછી સાંદ્રતા શાની છે? આની, અને વધારે સાંદ્રતા આની છે. એટલે આ દ્રાવણને આ બ્લુ વાળા દ્રાવણને અધિસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે, જેને અંગ્રેજીમાં હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવશે. રેડી? ચલો, એનાથી ઊંધું. હવે આની સાંદ્રતા કેવી છે મિત્રો? આના કરતા ઓછી છે. તો જેની સાંદ્રતા એ બીજા દ્રાવણ કરતા ઓછી હોય તો એવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે, જેને અંગ્રેજીમાં હાઇપોટોનિક કહેવામાં આવે છે. આ તમારે અંગ્રેજી નામ પણ ખાસ જોવા પડશે, કેમ કે ઘણીવાર તમને અંગ્રેજી નામ જ પૂછે છે કે હાઇપોટોનિક દ્રાવણ એટલે શું, હાઇપરટોનિક દ્રાવણ એટલે શું. એટલે આ ખાસ અંગ્રેજી નામ પણ ધ્યાનમાં રાખજો. ચલો ફરીથી આવી જઈએ છીએ આપણે બાયોલોજીની અંદર. થોડાક ટોપિક આપણે 2-3 પેજના હતા એ પૂરા કર્યા. ફરીથી હવે કોષ વિશેની બધી માહિતી એકદમ સ્ટેપ બાય સ્ટેપ મેળવીએ છીએ કે કોષમાં કયા કયા મુખ્ય અંગો છે. જેમ પ્રાણીઓ હોય તો પ્રાણીઓની અંદર મિત્રો ધડ અને માથું આ 2 અંગો છે. કોઈ વનસ્પતિ છે તો વનસ્પતિની અંદર પ્રકાંડ, મૂળ અને પર્ણ એના મેન ભાગો, 3 એના મેન ભાગો છે. તો કોષની અંદર કયા કયા મેન ભાગો છે જે મેન બધું સાચવવાનું કામ કરે છે? બરાબર છે? સમજો તો કોષના મિત્રો મુખ્ય ભાગોની વાત કરીએ તો એ 3 છે. સૌથી પહેલા આવશે એનું મગજ, અથવા તો જે કંઈ પણ એનું નિયંત્રણ કંટ્રોલ કરે છે કોષનું એ કોષ કેન્દ્ર. ત્યાર પછી કોષ રસ પટલ એટલે કે બહારની દિવાલ, આખું વોચમેનનું કામકાજ કરે, વોચમેન જેવું કામકાજ કરે એ કોષ રસ પટલ. અને વચ્ચે આવે લિક્વિડ કોષ રસ, જે છોકરાઓને સંભાળે છે. બરાબર છે? કોષ રસ છે મિત્રો એના છોકરાઓને સંભાળે છે. છોકરાઓ એટલે કોણ? છોકરાઓ એટલે કોષના વિવિધ અંગિકાઓ, જેમ કે કણાભસૂત્ર, રસધાની, અંતઃકોષ રસજાળ, લાઇસોઝોમ, રિબોઝોમ્સ. બધા છોકરાઓને સંભાળે કોણ? કોષ રસ. ચલો તમે જોઈ શકો છો મિત્રો આકૃતિની અંદર
કે તમને વચ્ચે સેન્ટરમાં જે જોવા મળે છે, તમે આઈ થિંક જોઈ રહ્યા હશો, બધાને દેખાતું તો હશે જ, આ જે આકૃતિ છે, આકૃતિમાં વચ્ચેવાળો જે મિત્રો આખો ભાગ છે, આ વચ્ચેવાળા આખા જે મોટા ગોળાકાય ભાગને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. હવે મિત્રો આ કોષ કેન્દ્રની ઉપર તમે જોઈ શકો છો એવી રીતે આ બોર્ડર છે ને, કોષ કેન્દ્ર જ્યાં પૂરું થાય ત્યાં બોર્ડર છે, આ કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે, યાદ રાખજો એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. ત્યાર પછી આ બધો જે ભાગ છે, આ બધો ભાગ છે એને કોષ રસ કહેવામાં આવે, અને આ જ કોષ રસની અંદર ઘણી બધી અંગિકાઓ રહેલી હોય છે જેની આપણે આગળ માહિતી મેળવીએ છીએ. ત્યાર પછી કોષનો એકદમ છેલ્લો ભાગ, એકદમ બોર્ડરનો ભાગ છે જેને કોષ રસ પટલ કહેવામાં આવે છે. હવે વાત સાંભળજો ખાસ મારા ધ્યાનથી કે વનસ્પતિ પ્રાણી કોષ હોય ને, પ્રાણી કોષ, તો પ્રાણી કોષની અંદર મિત્રો એકદમ છેલ્લો ભાગ, પ્રાણી કોષમાં એકદમ છેલ્લો ભાગ હશે એક કોષ રસ પટલનો. પણ વનસ્પતિ કોષમાં મિત્રો કોષ રસ પટલની ઉપર પણ હજી એક ભાગ હશે, કોષ રસ પટલની ઉપર પણ એક ભાગ હશે વનસ્પતિ કોષમાં, જેને કોષ દિવાલ કહેવાય છે. કોષ દિવાલ, કોષ દિવાલ જે છે મિત્રો એ વનસ્પતિ કોષમાં જ જોવા મળે, પ્રાણી કોષમાં જોવા મળતું નથી. કોઈને ખબર છે? ચલો, કોઈને ખબર હોય તો કહો તો મને. નથી ખબર કે શા માટે કોષ દિવાલ એ માત્ર ને માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે, પ્રાણીમાં કેમ જોવા નથી મળતું? એકદમ મિત્રો સિમ્પલ કારણ તમને સમજાવું. પ્રાણીઓ છે ને, પ્રાણીઓ એ પોતાની જગ્યા પરથી હરી ફરી શકે છે, પોતાની જગ્યા પરથી વિચલન કરી શકે, બરાબર છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. બિચારા વનસ્પતિઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. હવે સમજો કે હું બહાર કોઈ જગ્યાએ ગયો છું અને બરાબરનો તાપ પડે છે કે વરસાદ પડે છે, તો હું મારી સાથે ભાગીને હું ઘરમાં આવી શકીશ, પણ બિચારા વનસ્પતિઓ ભાગીને ઘરમાં નહીં આવી શકે. ગમે તેની ઠંડી પડતી હશે, તાપ પડતો હશે, પવન આવતો હશે, વરસાદ પડતો હશે, આ બધું એ વનસ્પતિ પોતે સહન કરશે. એટલા માટે વનસ્પતિના કોષોને બચવા માટે ભગવાને ઉપરથી બીજી એક એને લેયર આપેલી છે, ભગવાને ઉપરથી બીજું એક એને પડ આપેલું છે જેને કોષ દિવાલ કહેવાય છે. યાદ રાખજો, પ્રાણીઓમાં કોષ દિવાલ કેમ નથી હોતું અને વનસ્પતિમાં કોષ દિવાલ કેમ હોય છે. સમજી ગયા? ચલો, ઓકે, ડન. આગળ વધી હવે બધાય ત્રણ ભાગને એકદમ ધ્યાનથી સમજીએ. સૌથી પહેલા આપણે કોષ કેન્દ્રની માહિતી મેળવીએ કે ભાઈ કોષ કેન્દ્ર શું છે, કોષ કેન્દ્ર શું કામ કરે છે એની વાત કરીએ. તો મિત્રો કોષ કેન્દ્ર જે છે એને સૌથી પહેલા આપણે કાર્ય જોઈ લઈએ, બરાબર, કે કોષ કેન્દ્ર શું કામ કરે. તો કોષ કેન્દ્ર એક કોષમાં ચાલતી બધી ક્રિયાનું નિયમન કરે છે. કોણ શું કામ કરી રહ્યું છે? અંતઃકોષ રસજાળ, કેમ ભાઈ અત્યારે પ્રોટીન કેમ નથી બનતું? કણાભસૂત્ર ભાઈ, કેમ એનર્જી કેમ અત્યારે અટકી પડી છે? એનર્જી આવવા દો. રસધાની તમને જેટલું મોકલવામાં આવે એટલું સંગ્રહ કરો. તો આ બધાય કામ કોણ જોવે છે? કોષ કેન્દ્ર. દરેક અંગિકાઓ પરફેક્ટલી કામ કરે છે કે નથી કરતી? આ બધાયનું ધ્યાન કોણ રાખે છે? ભાઈ કોષ કેન્દ્ર રાખે છે, કંટ્રોલ કરવાનું કામ કરે છે. કોષના વિકાસ અને પરિપક્વતા માટે, કોષના વિકાસ માટે, કોષના સમારકામ માટે, કોષને આગળ વૃદ્ધિ કરવા માટે આ બધાયનું ટોટલ હેન્ડલિંગ પણ કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે, જેને મિત્રો ન્યુક્લિયસ પણ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં યાદ રાખજો. ત્યાર પછી કોષીય પ્રજનનમાં ભાગ ભજવે છે કે ભાઈ એક કોષમાંથી બે કોષ બનવા છે, હે ને? તો આવી રીતે કોષના વિભાજનની અંદર સમભાજન અને અર્ધીકરણ આ બે પ્રકાર છે કોષ વિભાજનના. તો સમભાજન અને અર્ધીકરણ આ બંને એટલે કે સિમ્પલ છે ભાઈ કે એક કોષમાંથી બીજા કોષો બનાવવા હોય, બરાબર ને? તો એને આપણે પ્રજનન કહેતા હોઈએ. તો કોષીય પ્રજનનમાં પણ ભાગ ભજવે છે. મેન વસ્તુ મિત્રો જો હવે આવે છે, રંગસૂત્ર અને DNA માટે જવાબદાર છે, એને જબરજસ્ત વસ્તુ જો હમણાં આવી, રંગસૂત્રો અને DNA. હવે તમને સમજાવું કે રંગસૂત્ર કોને કહેવામાં આવે. તો મિત્રો રંગસૂત્ર જે ખરા ને એ આપણા શરીરમાં સળિયા જેવા આવા ગોળાકાર આવી રીતે આખા ગોઠવાયેલા છે રંગસૂત્ર આપણા બોડીની અંદર. આ રંગસૂત્રો મિત્રો એ વિવિધ લક્ષણો જે આપણા માતા પિતામાં જે છે એ માતા પિતાના લક્ષણો આપણામાં આવે. જેમ કે મારી મમ્મીના વાળ જો કરલી હોય તો મારા વાળ પણ કરલી હશે, મારા પપ્પાની હાઇટ વધારે હોય તો મારી હાઇટ પણ વધારે હશે, હું જેવી રીતે બોલતો હોઈશ, બરાબર, મારો અવાજ જે છે એ પણ થોડો ઘણો એમના પર આવેલો હોય, મારું મોઢું જે છે સાહેબ એ પણ એમના પર આવેલું હોય. તો આ બધી વસ્તુ શું છે? તો કે વારસાગત લક્ષણોને લઈ જવા માટે આ રંગસૂત્ર અને DNA કામ કરે છે.
કે મારા માતા પિતાના ડીએનએ મારામાં આવશે, તમારા માતા પિતાના ડીએનએ તમારામાં આવશે. આ ડીએનએ પણ ક્યાં આવેલા છે? આ ડીએનએ પણ કોષ કેન્દ્રની અંદર આવેલા છે. હવે ડીએનએ આખું નામ શું બનશે આનું? તો ખાસ યાદ રાખજો મિત્રો, ડીએનએ નું આખું નામ લખી નાખું છું અહીંયા. ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ જે મિત્રો પ્રોટીનના બનેલા હોય. ડીએનએ શાના બનેલા હોય છે? પ્રોટીનના બનેલા હોય અને ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રમાં આવેલા હોય, એટલા માટે એને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. સમજી ગયા? આ બધા કોષના મેન ભાગો અને મેન કાર્યો છે. માફ કરજો. હવે કોષ મિત્રો આપણે જોવું હોય તો આપણને ખબર કેવી રીતે પડે? જેમ કે માઇક્રોસ્કોપ મારી પાસે પડ્યું છે અને મારે માઇક્રોસ્કોપથી કોષના અલગ અલગ ભાગોને જોવા છે, તો મને ખબર કેવી રીતે પડે કે આ જ કોષ કેન્દ્ર છે? તો મિત્રો જ્યારે આપણે કોઈ પણ કોષ જોતા હોય માઇક્રોસ્કોપની અંદર, તો એની અંદર આપણે કાં તો સેફ્રેનિન કાં તો આપણે આયોડિન આવા બધા અભિરંજકો નાખતા હોય છે. તો આવા અભિરંજકના ઉપયોગથી આ જે કોષ કેન્દ્રનો ભાગ છે એકદમ ઘાટો જોવા મળે, એકદમ વચ્ચે સેન્ટરમાં મસ્ત મજાનો ઘાટો ઘેરો જોવા મળે. એ જ કોષ કેન્દ્ર કહેવાય. અને શોધવું ના પડે, ઓટોમેટિક આપણને પહેલા એ જ દેખાય. બરાબર ને? કેમ કે માણસની સાયકોલોજી જ એવી હોય કે જે વધારે આકર્ષક અને ઘાટું હોય ને એ સૌથી પહેલા નજરે પડે. તો એવી રીતે જ્યારે આપણે આવી રીતે કોષને જોવાનો ટ્રાય કરીએ માઇક્રોસ્કોપમાં, તો એકદમ ઘાટો ભાગ તમને જે જોવા મળે છે એ જ કોષ કેન્દ્ર છે. બરાબર? ચલો આગળ વધીએ છીએ. હવે કોષ કેન્દ્રના મિત્રો પ્રકાર બે પડે છે. પ્રકાર તો ન કહી શકાય, પણ પ્રાણીઓના પ્રકાર બે પડે છે. જેની અંદર મિત્રો કોષ કેન્દ્રનો વિકાસ પરફેક્ટલી થયો નથી. હજી કોષ કેન્દ્ર બનવાની વાર છે, પણ કોષ કેન્દ્ર થોડું ઘણું બની ચૂક્યું છે, અડધું બાકી છે. એટલે કોષ કેન્દ્રનો વિકાસ બરાબર થયો નથી. એવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. યાદ રાખજો, એવા કોષને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે. અને જેની અંદર કોષ કેન્દ્ર મસ્ત મજાનું જોરદાર બની ચૂક્યું છે, તો એવા કોષને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે. બધાને યાદ રહેશે આટલી વસ્તુ. કોષ કેન્દ્ર પરફેક્ટલી બન્યું નથી તો એને આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય. કોષ કેન્દ્રી પરફેક્ટલી બની ગયું છે તો એને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે. હવે મિત્રો આદિ કોષ કેન્દ્રી કોષ જે છે, આદિ કોષ કેન્દ્રી કોષ, આની અંદર વિવિધ અંગિકાઓ જે છે એ બધી બની ચૂકેલી હોતી નથી. જ્યારે સુકોષ કેન્દ્રી કોષ એ આખો કોષ પરફેક્ટલી બની ચૂકેલો હોય છે. અંદર મિત્રો તમને રંગસૂત્રીય દ્રવ્ય જોવા મળે, તમને એમાં કોષ કેન્દ્રિકા પણ જોવા મળે, તમને એમાં વિવિધ કોષોના ભાગો જે છે એ પણ જોવા મળે. ત્યારે આદિ કોષ કેન્દ્ર કોષની અંદર તમને પરફેક્ટ જે કોષ હોવો જોઈએ એવો કોષ દેખાય નહીં. બરાબર? પછી ધીમે ધીમે કરતા એ આદિ કોષ કેન્દ્રી કોષ એ સુકોષ કેન્દ્રી કોષ બની જશે, પણ પછી એને વાર લાગશે અને પછી એ આખું નવો કોષ જેવો બનશે. આ એના ખાલી બે પ્રકાર છે. આપણે બધું સમજવાની જરૂર છે નહીં, નોર્મલ સમજશું એટલે બહુ થઈ ગયું. બરાબર? ચાલો, હવે સુકોષ કેન્દ્રી કોષ આપણા માટે મેઇન છે કે જે કોષ પરફેક્ટલી બની ગયો છે, જેમાં બધાય ભાગો આવી ગયા છે, જેમાં કોષ કેન્દ્રિકા પણ આવી ગઈ છે, જેમાં રંગસૂત્રીય દ્રવ્ય પણ આવી ગયું છે, જેની અંદર ડીએનએ પણ આવી ગયા છે. આવો કોષ એક સરસ રીતે બની ગયેલો કોષ જેને સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે. તો આ સુકોષ કેન્દ્રી કોષ જે છે મિત્રો, એમાં કઈ કઈ વસ્તુઓ આવે અને એમાં શું સમજવા લાયક છે એ સમજીએ. તો મિત્રો સુકોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ તમને જોવા મળી શકે અને રંગસૂત્રીય દ્રવ્ય એમાં તમને જોવા મળે છે. આ બે વસ્તુ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, સમજો. તો કોષ કેન્દ્ર પટલ મિત્રો, એક કોષ કેન્દ્ર હોય ને, એક કોષ કેન્દ્રની ઉપરનું જે લેયર હોય એ બે સ્તરનું હોય. એટલે કોષ કેન્દ્રની બહાર દ્વિસ્તરીય આવરણ બનાવે છે જે વિવિધ દ્રવ્યોના અવન જવન એટલે કે વહન માટે જરૂરી બને છે. અને વિવિધ દ્રવ્યોના આવન જાવન માટે જરૂરી બને છે એક કોષ કેન્દ્ર પટલ જે બે સ્તરનું બનેલું હોય. વાત કરીએ રંગસૂત્રીય દ્રવ્ય એટલે કે દોરી જેવી રચના, તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં કે દોરી જેવી ગૂંચળાયેલી દોરી કેવી હોય, આવી રીતે આવી દોરી જેવી આખી રચના છે જેને રંગસૂત્રીય દ્રવ્ય કહેવામાં આવે છે. એમાં શું હોય તો કે એની અંદર તમને ડીએનએ, હમણાં વાત કરી હતી આપણે, એ ડીએનએ તમને એની અંદર રંગસૂત્રમાં જોવા મળે છે. જે સળિયા જેવી રચના છે ને એને રંગસૂત્ર કહેવામાં આવે. રંગસૂત્રોની અંદર મિત્રો પ્રોટીન અને ડીએનએ બે વસ્તુ હોય.
એટલે કે ડીએનએ જે છે એ પ્રોટીનના જ બનેલા છે એવું આપણે કહી શકીએ છીએ. હવે ડીએનએ માટે જે કંઈ પણ કામ કરતા હોય એને જનીન કહેવામાં આવે, બરાબર, યાદ રાખજો. એટલે કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન, જમીન નહીં, જનીન કહેવામાં આવે છે. જનીન યાદ રાખજો. ચાલો, આટલી વસ્તુ હતી કોષ કેન્દ્રની અંદર. હવે આવશે કોષ રસ પટલ, એટલે કે એકદમ છેલ્લો ભાગ, કોષની બોર્ડર, બરાબર, એકદમ છેલ્લો ભાગ, જેને મિત્રો હું પોતે આને શાંતિથી વોચમેન જ કહું છું. આને શું કહું છું? હું વોચમેન. આને પ્રેમથી કહું છું, ઉડાવતો નથી, વોચમેન. આપણા કોઈ કોમ્પ્લેક્સની અંદર કોઈ વોચમેન હોય ને, તો વોચમેન શું કામ કરે કે ભાઈ બહારથી કોણ અંદર આવી રહ્યું છે અને અંદરથી કોણ બહાર જઈ રહ્યું છે આનું ધ્યાન આપે, બરાબર. ધારો કે બહારથી કોઈ ખરાબ વ્યક્તિ છે, કોઈ માથાભારે વ્યક્તિ છે, તો એને આપણા ઘરમાં ન આવવા દે, આપણા કોમ્પ્લેક્સમાં એને આવવા દેતો નથી. આવું ને આવું સેમ કામ મિત્રો કોષ રસ પટલ પણ કરે છે. કોષ રસ પટલનું મેઇન કામ જ એ છે, બરાબર, કે કોષની અંદર પ્રવેશતા અને કોષની બહાર નીકળતા વિવિધ દ્રવ્યોનું મિત્રો નિયંત્રણ અને નિયમન કરે છે, બરાબર છે. યાદ રાખજો, કોષમાં જે કંઈ પણ બહારથી ખરાબ અંદર આવી રહ્યું છે એને આવતા અટકાવે છે, અને જે કંઈ સારી વસ્તુ આવે છે તો એને આવવા દે છે, બરાબર. એવી રીતે સેમ વસ્તુ કે કોષની અંદર જે કંઈ પણ ખરાબ પદાર્થો છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, તો આ ખરાબ પદાર્થોને બહાર કાઢે અને જે પદાર્થો સારા છે એને અંદર સંગ્રહી રાખે. આ કોષ રસ પટલનું કામ છે. મતલબ કે મિત્રો કોષની અંદર જવું અને બહાર જવું એ કોના પર ડિપેન્ડેન્ટ છે? એ ડિપેન્ડેન્ટ છે આખું કોષ રસ પટલ પર. કોષ રસ પટલ મિત્રો પોતાને મજા આવે ને એમ અંદર આવવા દેશે, મજા આવે એમ બહાર જવા દેશે. એટલા માટે કોષ રસ પટલને સાહેબ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. પોતાને પસંદમાં આવે એને જવા દેવાનું, બાકી નહીં જવા દેવાનું. એટલે માટે મિત્રો કોષ રસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે. કઈ જગ્યાએ તમને કીધું કે કોષ રસ જે છે, કોષ રસ પટલ જે છે એ વનસ્પતિ કોષ હોય તો કોષ દિવાલની અંદર તરફ હોય, અને પ્રાણી કોષમાં તો કોષ દિવાલ હોતી જ નથી. એટલે પ્રાણી કોષમાં સૌથી ઉપરનું પડ એ જ આપણું કોષ રસ પટલ, બરાબર છે. કેવું છે તો કે એકદમ જીવંત છે, પાતળું છે, નાજુક અને સ્થિતિસ્થાપક છે. આ એના મેન ગુણધર્મ છે ભાઈ. શું કામ કરે છે? કોષને બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે, કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે, અંદર પ્રવેશતા અને બહાર નીકળતા પદાર્થોનું નિયમન અને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આ કોષ રસ પટલ આવડી ગયું. ચાલો નેક્સ્ટ. હવે આવશે કોષ રસ અને કોષ દિવાલ. કોષ રસ શું છે મિત્રો? તો કે કોષ રસ જે છે ને એને અંગ્રેજીમાં સાયટોપ્લાઝમ કહેવામાં આવે છે. આ સાયટોપ્લાઝમ એટલે કે કોષ રસ છે એ મિત્રો કોષ કેન્દ્ર અને કોષ રસ પટલની વચ્ચોવચ્ચ જે કંઈ પણ લિક્વિડ ફરતું છે આ પ્રવાહીને કોષ રસ કહેવામાં આવે. ઘણી બધી અંગિકાઓ મિત્રો આની અંદર જોવા મળે છે. એટલે કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કહેવામાં આવે છે. અભિરંજક આપણે નાખીએ તો આપણને ઝાંખો વિસ્તાર જોવા મળે. આમાં તમને ડાર્ક અને ઘેરું જોવા ન મળે. કોષ કેન્દ્ર છે એ તમને ઘેરો જોવા મળે, જ્યારે કોષ કેન્દ્રની બહારનો ભાગ જે છે જ્યાં અમુક વસ્તુઓ તમને તરતી જોવા મળે, અમુક તમને વસ્તુ જોવા મળે ને એ બધા એના ભાગો છે. તો આ જે જગ્યાએ અમુક વસ્તુઓ તરતી જોવા મળે ને એ આપણું કોષ રસ છે, બરાબર. અને વિવિધ અંગિકાઓ જે છે એ આમાં કોષ રસની અંદર જોવા મળે છે. બસ આમાં વધારે કંઈ કરવા જેવું છે નહીં. હવે મેન વસ્તુ છે પાછો કોષ દિવાલ. તો આ કોષ દિવાલ છે મિત્રો એ માત્ર ને માત્ર વનસ્પતિમાં જોવા મળે છે. તમને એની માહિતી મેં પહેલા આપી દીધી કે ભાઈ શા માટે માત્ર ને માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે. એ મિત્રો એક પદાર્થ છે સેલ્યુલોઝ. કોષ દિવાલ જે છે મિત્રો એ સેલ્યુલોઝની જ બનેલી હોય છે. યાદ રાખજો. એક કોષને મજબૂતાઈ આપવાનું કામ કરે છે, કેમ કે તાપ સામે, ઠંડી સામે, વરસાદ સામે, પવન સામે એને રક્ષણ મેળવવાનું છે, એટલે મજબૂતાઈ આપવાનું કામ કરે છે. કોષનો આકાર પણ જાળવી રાખે છે અને કોષને જલ શોષણથી બચાવે છે. વધારે પડતું પાણી મિત્રો ભરાઈ ગયું તો એ પાણીને બહાર કાઢવા માટે પણ કોષ દિવાલ જ કામ કરે છે. એટલે વધારે પડતા જલ શોષણથી પણ આને બચાવે છે. આ બધા કોષ દિવાલના કાર્યો છે. હવે આવશે આપણો જે મેન ભાગ તો ન કહી શકાય, પણ હવે આપણો છેલ્લો ભાગ કે જેમાં કોષના જે કંઈ પણ દીકરા દીકરીઓ છે, કોષના જે કંઈ પણ અંગિકાઓ છે આ બધાની આપણે માહિતી મેળવવાની છે.
પણ એની પહેલા કઈ કઈ એની અંદર મિત્રો ભાગો આવેલા હોય છે એ જાણી લઈએ. તો કોષની અંદર મિત્રો અંતઃકોષ રસ જાળ આવેલું હોય, ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન આવેલું હોય, લાઇસોઝોમ આવેલું હોય, કણાભસૂત્ર હોય, રંજક કણ હોય અને રસધાની હોય. આટલા વિશેની તમને બધી માહિતી આવડવી જોઈએ. તમને આની આકૃતિ પણ દોરતા આવડવી જોઈએ. આકૃતિ પણ ટ્રાય કરજો, આવડી જાય એવી છે. બરાબર, ચલો એકદમ ધ્યાનથી સમજીએ છીએ આપણે. સૌથી પહેલા આવશે અંતઃકોષ રસ જાળ. બરાબર છે, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવામાં આવે અંગ્રેજીની અંદર. આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસ જાળ એ શું કામ કરે છે, કયા કયા પ્રકાર પડે છે, આ બધુંની આપણે વાત કરીએ હવે. તો મિત્રો અંતઃકોષ રસ જાળ જે છે એના બે પ્રકાર પાડવામાં આવે છે. એક છે લીસી અંતઃકોષ રસ જાળ અને બીજી છે ખરબચડી અંતઃકોષ રસ જાળ. લીસી એટલે શું, તો કે ભાઈ જોજો તમે આકૃતિ ધ્યાનથી સમજજો. અહીંયા જો આ જે ભાગ છે ને, આ ભાગ પર તમને ટપકાઓ જોવા મળતા નથી. ટપકાઓ જોવા નથી મળતા મતલબ કે આ લીસી કહેવામાં આવે. જે જગ્યાએ તમને ટપકા નાના નાના જોવા ના મળે ને એ લીસી કહેવાય, અને જે જગ્યાએ તમને ટપકા જોવા મળે એને ખરબચડી કહેવામાં આવે. હવે ટપકા શાના છે, તો મિત્રો આ ટપકા જે છે ને એને રિબોઝોમ્સ કહેવામાં આવે છે. રિબોઝોમ્સ યાદ રાખજો. એટલે લીસી અંતઃકોષ રસ જાળની અંદર મિત્રો રિબોઝોમ્સ હોતા નથી, જ્યારે ખરબચડી અંતઃકોષ રસ જાળની અંદર રિબોઝોમ્સ આવેલા હોય છે. રિબોઝોમ્સ શું કામ કરે છે, તો રિબોઝોમ્સ છે મિત્રો એ પ્રોટીન બનાવવાનું કામ કરે છે. યાદ રાખી લેજો આ ટોપિકને ખાસ, કે કોઈ પણ વનસ્પતિનો કોષ હોય કે પ્રાણીનો કોષ હોય, પ્રોટીન બનાવવા માટે મિત્રો રિબોઝોમ્સ હોવા જરૂરી છે. રિબોઝોમ્સ હોય તો જ પ્રોટીન બની શકે. મતલબ કે ખરબચડી અંતઃકોષ રસ જાળ એ પ્રોટીન બનાવે છે, જ્યારે લીસી અંતઃકોષ રસ જાળ એ પ્રોટીન બનાવતું નથી. તો શું બનાવશે, એ લિપિડ અને સ્ટીરોઇડ એટલે કે જે ચરબી અને સ્ટીરોઇડ છે એ લીસી અંતઃકોષ રસ જાળ બનાવશે. બરાબર, ચાલો આગળ વધીએ છીએ. કયા કયા કામકાજ કરે છે, તો કઈ જગ્યાએ આવેલું છે, તો કે ભાઈ કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચેના ભાગ જે છે એના વચ્ચે આવેલું હોય, અને એમાં જે કંઈ પણ દ્રવ્યો છે આ દ્રવ્યોના વહન માર્ગ તરીકે કામ કરે છે. દ્રવ્યોને લઈ જવા માટે, લાવવા માટે કામ કરે છે. બીજી વસ્તુ પ્રોટીન, લિપિડ અને સ્ટીરોઇડ આ વસ્તુઓ બનાવે છે. આ પદાર્થો બનાવવાનું પણ કામ કરે છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા માટે સપાટી પૂરી પાડે છે. આખા જ કોષની અંદર સૌથી મોટો જો તમને ભાગ ગણાય ને તો એ છે અંતઃકોષ રસ જાળ. બરાબર, જે સૌથી મોટો ભાગ તમને જોવા મળે. મતલબ કે સૌથી મોટો ભાગ છે એટલે કોષમાં જે કંઈ પણ કામગીરી કરવી છે આ કામગીરી એ અંતઃકોષ રસ જાળ તરફથી જ થાય. તમે એવું સમજો કે તમારા 4-5 કુટુંબો છે, બરાબર છે. 4-5 કુટુંબોની અંદર એક જ કુટુંબ પાસે એક મોટું મેદાન છે. હવે આપણા ઘરમાં કંઈક પ્રોગ્રામ કરવો હોય, લગ્ન કરવું હોય, કાં તો ગમે તે કરવું હોય તો જગ્યા તો જોઈએ ને મારા ભાઈઓ બહેનો. તો આ જગ્યા આપણને કોણ આપશે, તો કે જેની પાસે જગ્યા વધારે છે એના આંગણે જઈને કરશું આપણે. તો આવું ના સેમ કામ કે અંતઃકોષ રસ જાળ પાસે વધારે જગ્યા છે એટલે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા કરવી હશે કોષની અંદર તો એના માટે જગ્યા આપશે અંતઃકોષ રસ જાળ, એટલે સપાટી પૂરી પાડશે. અને આનું મિત્રો બીજું પણ એક મેઇન કામ છે. આ જે અંતઃકોષ રસ જાળ છે ને એ આપણા યકૃતની અંદર, આપણું જે યકૃત છે, આપણું જે મિત્રો લીવર કહી શકાય, લીવર, આ લીવરના કોષોમાં જોવા મળે. એટલે કે લીવરના કોષોમાં લીસી અંતઃકોષ રસ જાળ આવેલી હોય અને જેના અંદર સ્ટીરોઇડ હોય. અને આ જે સ્ટીરોઇડ છે આ સ્ટીરોઇડ એ વિષારી દ્રવ્યો કે જે કંઈ પણ આપણે ખોરાક લેતા હોઈએ અને ઝેરી દ્રવ્ય છે આ ઝેરી દ્રવ્યને બિનવિષકારક એટલે કે બિન ઝેરી બનાવવામાં કામ કરે છે. યાદ રાખજો, ખાલી પ્રોટીન બનાવે એવું નહીં, પ્રોટીન બનાવવા સિવાય મિત્રો સ્ટીરોઇડ જે બનાવે છે આ સ્ટીરોઇડનું કામ છે બિનવિષકારક બનાવવાનું. જે કંઈ પણ દ્રવ્યો ઝેરી છે એને બિનવિષકારક બનાવી નાખશે. આ એના કામ છે. હવે આવશે આપણું નવું અને એ છે ગોલ્ગી પ્રસાધન. ગોલ્ગી પ્રસાધન, બરાબર, જેને ભૂતકાળની અંદર ગોલ્ગી કાય એવું કહેવાતું હતું. હવે નામ બદલીને એનું ગોલ્ગી પ્રસાધન કરી દેવામાં આવ્યું છે. ચલો, શોધ કોને કરી હતી મિત્રો, યાદ રાખજો. આ જે ગોલ્ગી પ્રસાધન છે એની શોધ કરનાર માણસ છે કેમિલો ગોલ્ગી. કેમિલો ગોલ્ગીએ સૌ પ્રથમ આ જે ભાગ છે ને એની શોધ કરી હતી.
એમાં શું આવેલું હોય છે તો તમે જોઈ શકો છો મિત્રો આકૃતિની અંદર કે આવી રીતે કમ્પ્લીટ થપ્પીઓ કેવી હોય, આવી થપ્પીઓમાં ગોઠવાયેલી આખી પુટિકાઓ છે. આ બધી થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ છે ને એને સિસ્ટરની કહેવામાં આવે છે. સિસ્ટરની થપ્પીઓમાં ગોઠવાયેલી જે પુટિકાઓ છે એને મિત્રો શું કહેવામાં આવે છે, એને સિસ્ટરની કહેવામાં આવે. આ સિસ્ટરની એનો મેઇન ભાગ છે. કેવી રીતે બને છે તો લીસી અંતઃકોષ રસ ઝાડની પુટિકાઓમાંથી જ આનું નિર્માણ થાય છે. લીસી અંતઃકોષ રસ ઝાડ છે એમાંથી એક પુટિકા દૂર થઈ જાય તો એ જે આખું બનશે એ પછી ગોલ્ગીકાય બનશે. શું કામ કરે છે તો કે અંતઃકોષ રસ ઝાડ જે કંઈ પણ પ્રોટીન બનાવશે, જે કંઈ પણ લિપિડ બનાવશે, જે કંઈ પણ સ્ટીરોઇડ બનાવશે, આ બધા જે પદાર્થો બનાવે છે ને આ પદાર્થોને લઈને પોતે પોતાનામાં સંગ્રહ કરશે અને ગોઠવણી કરશે. એટલે કે નિપજોનું પેકેજિંગ કરવાનું કામ અને સંગ્રહ કરવાનું કામ કરે છે. આની સિવાય બીજું શું કામ છે એનું તો કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરા બનાવે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ ને ગ્લુકોઝ, બરાબર છે, આપણે જે કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ આ કાર્બોહાઈડ્રેટમાં શું બને છે, ગ્લુકોઝ બને છે. મતલબ કે સરળ શર્કરામાંથી જટિલ શર્કરાના મિત્રો રૂપાંતરણ થાય છે જે આ ગોલ્ગી પ્રસાધન કરે છે. ચાલો નેક્સ્ટ આવશે હવે લાઇસોઝોમ. લાઇસોઝોમ મિત્રો આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તમને ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય એવો કે શા માટે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. તમને અત્યારે તો ખબર પડી જશે. લાઇસોઝોમ તમે જોઈ શકો છો આકૃતિની અંદર, આ લાઇસોઝોમ છે આવી રીતે, જેને મિત્રો આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. શા માટે કહેવાય છે જોઈએ આપણે. તો આ જે મિત્રો લાઇસોઝોમ છે ને આ લાઇસોઝોમ એ ગોલ્ગી પ્રસાધનમાંથી જ પછી નિર્માણ પામે છે. એ ગોલ્ગી પ્રસાધનની પુટિકાઓમાંથી જ આ જે છે એનું નિર્માણ થતું હોય છે. રચના કેવી છે એની તો કે પટલમય રચના છે. મેન કામ છે આનું ખોરાકનું પાચન કરવાનું. બરાબર, કોષની અંદર જે કંઈ પણ ખોરાક આવે છે આ જે કંઈ પણ ખોરાક છે એનું પાચન કરવાનું કામ, અથવા તો કોષમાં કોઈ અંગિકા એવી છે કે જે મિત્રો હવે મરી જવાને આરે આવીને ઊભી થઈ ગઈ છે તો એ અંગિકાનું પણ મિત્રો શું કરે છે, પાચન કરે છે. કારણ કે એની અંદર સ્પેશિયલ પાચક ઉત્સેચકો આવેલા છે જેના કારણે એ ખોરાકનું અને જે કંઈ પણ જૂની અંગિકાઓ હોય ને એનું પાચન કરે છે. પણ થાય છે એવું કે સમય જતા જતા પોતે પણ જાતે વૃદ્ધ થઈ જાય છે, પોતે પણ જાતે જૂની થઈ જાય છે અને જૂની થવાના કારણે એ લાઇસોઝોમ એ પોતે પોતાનું જ પાચન કરી નાખે છે. હે સાહેબ, હા, લાઇસોઝોમ જે છે મિત્રો એ લાંબા ગાળે પોતે પોતાને જ ખાઈ જાય છે, પોતે પોતાનું જ પાચન કરી નાખે છે. એટલા માટે એને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. એને સાહેબ આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. ચાલો એના પછી આવશે મેન અને મુખ્ય અને જે ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, એ છે કણાપ સૂત્ર, જે કોષને ઉર્જા આપવાનું કામ કરે છે. કોષમાં જે કંઈ પણ જરૂરી ઉર્જા આપણને જોતી હોય એ ઉર્જા કોણ ઉત્પન્ન કરે તો એ કણાપ સૂત્રમાં રહેલું એટીપી ઉત્પન્ન કરે છે. સમજો કણાપ સૂત્રમાં મિત્રો કેવા ભાગો છે તો રચનાની અંદર બે ભાગો આવેલા હોય, અંતઃ આવરણ હોય અને બીજું બાહ્ય આવરણ રહેલું હોય. અંતઃ આવરણની અંદર મિત્રો ઊંડા અંતઃ પ્રવર્ધો આવેલા હોય. પ્રવર્ધો એટલે સમજો કે આવી રીતે છે ને તો આવી રીતે આવા તાતણા જેવું હોય, આને પ્રવર્ધો કહેવામાં આવે. પ્રવર્ધો શું કામ કરે ખબર છે તો કે વધારેમાં વધારે એટીપી સંગ્રહ થાય. એટીપીના સંગ્રહ માટે, એટીપી બનાવવા માટે તો કે વધારેમાં વધારે એટીપી સંગ્રહ થાય અને વધારેમાં વધારે ઉર્જા આપી શકે એના માટે અહીંયા અંતઃ પ્રવર્ધો આવેલા હોય છે. બરાબર છે. અને બાહ્ય આવરણ છે એ કેવું છે, કાણા વાળું છે કે જેનાથી ઇઝીલી એનર્જી બહાર જઈ શકે. બસ આ જ વસ્તુ છે. આ રચનામાં બે ભાગ છે. હવે કણાપ સૂત્રમાં મિત્રો મેન જે ભાગ છે એ છે એટીપી. એટીપી કણાપ સૂત્ર પોતે મિત્રો એટીપી ઉત્પન્ન કરે છે અને એટીપી એટલે એક પ્રકારનું ઉર્જાનું ચલણ છે. જેમ મારે દુકાને જવું હોય તો પૈસા જોઈએ, સિક્કા જોઈએ, બરાબર ને, તો આવા જ સિક્કા છે. સિક્કા આપશે પછી મને કંઈક એક જે મને જોઈએ છે એ આપશે. તો ઉર્જાનું ચલણ છે આ એટીપી, જેને પાવર હાઉસ પણ કહેવામાં આવે છે. આખું નામ યાદ રાખજો, એટીપી ને એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ કહેવામાં આવે છે. આ એટીપી જે છે મિત્રો એ એટીપી સૌથી પહેલા એડીપી હોય છે, એમાં ફોસ્ફરસનો હજી એક અણુ ઉમેરાય છે. એટલે સૌથી પહેલા એડિનોસાઇન ડાઇફોસ્ફેટ હોય જે ઉર્જા આપવા માટે સક્ષમ ન હોય, પણ જેવો બીજો એક ફોસ્ફરસનો અણુ એનામાં દાખલ થશે
એટલે એડીપી માંથી એટીપી બનશે અને પછી એ ઉર્જાને આપી શકશે. બરાબર છે, યાદ રાખજો. કણાભસૂત્ર એક એવું છે કે જેની અંદર પોતાનો જ એક ડીએનએ છે અને પોતાના જ રિબોઝોમ્સ આવેલા હોય છે. આ પણ તમારે યાદ રાખવું પડશે. કણાભસૂત્ર, રસધાની, હે ને, આ બધા એવા છે મિત્રો, સોરી રસધાની નહીં, કણાભસૂત્ર અને રંજક કણ આ બંને એવા છે કે જેની અંદર પોતાના ડીએનએ છે અને પોતાના જ રિબોઝોમ્સ છે. એને કોષ કેન્દ્ર પાસે માંગવાની કઈ જરૂર પડતી નથી, પોતાના પાસે છે જ ભાઈ, એટલા માટે. ચલો હવે આવશે રંજક કણો. રંજક કણો, રંજક કણો એટલે કે એવા કણો મિત્રો કે જે સંગ્રહનું પણ કામ કરે અને વનસ્પતિને રંગ આપવાનું પણ કામ કરે. બરાબર, એટલા માટે રંજક કણોના મિત્રો બે ભાગ પાડવામાં આવે છે. રંજક કણોના બે ભાગ પડે છે. એક કણો જેને રંગ કણો કહેવાય છે અને બીજા કણો જેને રંગવિહીન કણો કહેવાય છે. બરાબર, સમજો. એક કણ છે જેને રંગ કણો કહેવાય છે, બીજાને રંગવિહીન કણ કહેવામાં આવે છે. રંગ કણોની અંદર શું હોય તો કે રંગ કણોની અંદર મિત્રો રંગ આવેલા હોય જે વનસ્પતિને રંગ આપે છે. જેમ કે ક્લોરોફિલ છે, એ ક્લોરોફિલ મિત્રો લીલા રંગ માટે જવાબદાર છે. ઝેન્થોફિલ છે, ઝેન્થોફિલ એ યેલો રંગ માટે જવાબદાર છે અને કેરોટીન જે છે એ નારંગી રંગ માટે જવાબદાર છે. આ બધા અલગ અલગ રંગો માટે અલગ અલગ રંજક કણો આવેલા હોય છે. આ રંગ કણોને મિત્રો ક્રોમોપ્લાસ્ટ કહેવામાં આવે ઇંગ્લિશમાં, ક્રોમોપ્લાસ્ટ. અને રંગવિહીન કણો જે છે એને લ્યુકોપ્લાસ્ટ કહેવામાં આવે છે. ચાલો સમજી ગયા, રંગ કણો સમજી ગયા. હવે રંગવિહીન કણો હોય તો એ શું કામ કરે? તો રંગવિહીન કણો એ સ્ટાર્ચ હોય, ચરબી હોય, પ્રોટીન હોય છે, કોઈ પણ કાર્બનિક પદાર્થો હોય એના સંગ્રહનું કામ કરે છે. બરાબર છે, કમ્પ્લીટ સમજી ગયા. રચના કેવી છે આની? તો કણાભસૂત્રની રચના જેવી છે ને એવી મિત્રો સેમ ટુ સેમ રચના એ આ રંજક કણોની હોય. રંજક કણોમાં સિક્કા કેવા ગોઠવાયેલા હોય? સિક્કા, આવા સિક્કા જેવા ગોઠવાયેલી પુટિકાઓ હોય અથવા તો સિક્કા જેવા ગોઠવાયેલા બધા પટલો હોય જેને સ્ટ્રોમા કહેવામાં આવે છે. યાદ રાખજો, જેને સ્ટ્રોમા કહેવામાં આવે છે. સ્ટ્રોમા. પોતાના આગવા ડીએનએ અને રિબોઝોમ્સ આ રંજક કણો પણ ધરાવે છે. જે કણાભસૂત્રની અંદર પણ પોતાના આગવા ડીએનએ હતા, આ આગવા રંજક કણો હતા, આગવા રિબોઝોમ્સ હતા, એવું રંજક કણોની અંદર પણ પોતાના આગવા ડીએનએ અને રિબોઝોમ્સ જોવા મળે છે. ચાલો આગળ એકદમ છેલ્લો ભાગ આપણો આવી ગયો છે અને એ છે રસધાની. રસધાની એટલે સમજો કે ટાંકી છે, ટાંકી, કોષમાં રહેલી ટાંકી, કોષમાં રહેલું સ્ટોરેજ. બરાબર, જેને રસધાની કહેવામાં આવે છે. તો રસધાની એ બે પ્રકારે હોય. વનસ્પતિ કોષમાં આવેલી હોય એને વનસ્પતિ કોષની કહેવામાં આવે અને પ્રાણી કોષમાં આવેલી હોય એને પ્રાણી કોષ રસધાની કહેવામાં આવે છે. હવે મિત્રો આપણને બધાને ખબર છે કે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયાથી. એટલે વનસ્પતિમાં મિત્રો પદાર્થો કેવા હશે તો કે મનુષ્ય કરતાં વધારે હશે. એટલા માટે વનસ્પતિ કોષની રસધાની કેવી હોય છે? મોટી હોય છે. કેમ કે એને ઘણો બધો પદાર્થનો સંગ્રહ કરવાનો હોય એટલે આખા જ કોષનો 50 થી લઈને 90% જેટલો ભાગ તો રસધાની જ રાખી લે છે, હે ને, રસધાની જ રાખી લે છે. જ્યારે પ્રાણી કોષમાં રસધાની જે છે એ નાના કદની તમને જોવા મળે, એટલી મોટી રસધાની હોય નહીં. શું કામ કરે છે તો કે ઘન અને પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી છે જેમાં એમિનો એસિડ આવી જાય, કાર્બનિક પદાર્થો આવી જાય, શર્કરા આવી જાય, પ્રોટીન આવી જાય, લિપિડ આવી જાય. એટલે જે કંઈ પણ પદાર્થો બની રહ્યા છે એ બધા પદાર્થોનું એ પોતે શું કરે છે મિત્રો? સંગ્રહ કરવાનું કામ કરે છે. આ સંગ્રહ કરવાનું કામ કરતી કોથળી એટલે કે રસધાની. બરાબર, વનસ્પતિ કોષને આસુનતા એટલે કે મજબૂતાઈ અને બરડતા પણ આપે છે. આ કામ કરવાનું પણ આ જે છે ને કાર્ય એ રસધાની કરે છે. ચલો અમીબાની અંદર મિત્રો અમીબામાં આવેલી રસધાની છે, આ રસધાનીને અન્નધાની કહેવામાં આવે છે. આ એક નાનો પ્રશ્ન છે ભાઈ, કઈ આવું અઘરું છે નહીં. અમીબામાં આવેલી રસધાની જેને અન્નધાની કહેવામાં આવે અને એવા બધા પ્રાણીઓ છે, એવા સૂક્ષ્મ પ્રાણીઓ છે, એવા પ્રાણીઓની રસધાનીને આકુંચક રસધાની પણ કહેવાય છે. જેની કઈ જરૂર છે નહીં. આપણે રસધાનીમાં અન્નધાની આવી ગયું એટલે ઘણું થઈ ગયું, પણ નવો શબ્દ છે આકુંચક રસધાની. તમને કદાચ પૂછાય તો ખબર હોવી જોઈએ કે આકુંચક એટલે શું? તો કે નાના પ્રાણીઓ, એક કોષીય પ્રાણીઓ જેમ કે અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ અને એમાં આવેલી રસધાનીઓ જેને આકુંચક રસધાની કહેવામાં આવે છે. ચલો એના પછી આવશે કોષ વિભાજન.
કોષ વિભાજન એટલે કે એક કોષમાંથી બીજા કોષનું નિર્માણ થાય, જૂના કોષમાંથી નવા કોષ બને, કોષોનું સમારકામ થાય, આ બધાને કોષ વિભાજન કહેવામાં આવે છે. ચલો, એટલે કે નવા કોષોના નિર્માણનું કામ કરે છે કોષ વિભાજનની પ્રક્રિયા. પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ કરવા માટે, પેશીઓ જે છે એ પેશીઓનું સમારકામ કરવા માટે, સજીવોમાં વૃદ્ધિ અને વિકાસ માટે આ કોષ વિભાજન સાહેબ જરૂરી છે. એના બે પ્રકાર પાડવામાં આવે છે, એક છે સમભાજન અને બીજું છે અર્ધીકરણ. સમભાજન એટલે શું? તો કે એના બે સરખે સરખા ભાગ પડે. તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે અહીંયા કે અહીંયા જો કે અહીંયા 1, 2, 3 અને 4 છે. તો આ તો જો લાલના પણ બે સમાન ભાગ પડ્યા અને ભૂરાના પણ બે સમાન ભાગ પડ્યા, લાલના પણ બે સમાન અને ભૂરાના પણ બે સમાન ભાગ પડ્યા. એટલે કે સમભાજન પ્રક્રિયામાં આવી રીતે બે સરખા ભાગ પડે છે. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયામાં અડધા અડધા થઈ જશે. બરાબર, બે બે ભાગ તો પડશે પણ એના પછી મિત્રો તમે જુઓ કે 4 ભાગ થઈ ગયા, એટલે કે અડધા અડધા ભાગ જે છે એ આખા અલગ અલગ થઈ જાય છે, જેને અર્ધીકરણ નામ જ છે, અર્ધીકરણ. એટલે અર્ધીકરણની પ્રક્રિયાથી પછી આગળ જતા 4 અલગ અલગ ભાગ બનશે. રેડી? ઓકે, હવે આ છે આપણું એકદમ છેલ્લું પેજ, જેમાં આપણે ખાલી વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ કેવા હોય, એ બંને વચ્ચે તફાવત કેવો હોય એની ખાલી માહિતી મેળવવાની છે. સૌથી પહેલા વાત કરીએ વનસ્પતિ કોષો હોય તો મિત્રો વનસ્પતિ કોષોની અંદર કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષોની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. ઓકે, વનસ્પતિ કોષોની અંદર મિત્રો તારા કેન્દ્ર જોવા નથી મળતું, પણ પ્રાણી કોષની અંદર તારા કેન્દ્ર જોવા મળે છે. ઓકે, બીજું, વનસ્પતિ કોષની અંદર હરિત કણ જોવા મળે, જ્યારે પ્રાણી કોષની અંદર મિત્રો હરિત કણ જોવા મળતું નથી. ચલો, વનસ્પતિ કોષની અંદર મિત્રો રસધાની છે એ મોટા કદની હોય, 50 થી 90% ભાગ રોકી લે છે, જ્યારે પ્રાણી કોષની અંદર રસધાની છે એ નાના કદની હોય છે, એ ખૂબ જ ઓછો ભાગ રોકે છે. ડન છે? તો મિત્રો આ હતો આપણો આજનો લેક્ચર, જેમાં આપણે આખું ધોરણ 9 નું ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ એટલે કે સેલ, એની આખી માહિતી મેળવી લીધી છે. બધાને મજા આવી હશે અને કોન્સેપ્ટ મારો એકદમ મસ્ત મજાનો ક્લિયર પણ થઈ ગયો હશે. થઈ ગયો બધાનો કોન્સેપ્ટ ક્લિયર? તો હવે તમને તમારી સામે ગમે તે પ્રશ્ન કોષ વિશેનો હશે ને સાહેબ, તમને બધાને 100% આવડતો હશે, એ હું 100% કહી શકું છું. કારણ કે આપણે જેવી રીતે તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરીએ છીએ એકદમ સરળ રીતે, કે જેથી કરીને તમે એને ઇઝીલી યાદ રાખી શકો. અમુક વિજ્ઞાનના શબ્દ મિત્રો અઘરા હોય ને તો એના કારણે આપણા મગજ પર એવી છાપ પડી ગઈ હોય કે વિજ્ઞાન સાહેબ અઘરું છે. પણ નહીં, વિજ્ઞાનના જે શબ્દો છે એ સૌથી પહેલા સમજવાના, એ શબ્દોને આપણી દેશી ભાષામાં શું કહેવાય એ જાણી લેવાનું. લખવાનું નથી એક્ઝામમાં, પણ ખાલી જાણી લેવાનું કે ભાઈ આને શું કહેવામાં આવે, અને પછી તમે જો એને સમજશો ને તો તમે એને ઇઝીલી યાદ કરી શકશો, તમે એને ઇઝીલી લાંબા સમય સુધી પણ તમે એને યાદ રાખી શકશો અને તમે કોઈને શીખવાડી પણ શકશો. બરાબર? તો એટલા માટે ખાસ આ લેક્ચર તમારા માટે ઘણો જ હેલ્પફુલ થયો હશે એવી હું આશા રાખું છું. ફરીથી મળીશું નેક્સ્ટ ચેપ્ટરમાં, નેક્સ્ટ વિડીયોની અંદર ફરી એક નવા ચેપ્ટર સાથે, જેમાં પણ તમને ફરીથી એક જ શોર્ટમાં, 1 શોર્ટની અંદર આખું ચેપ્ટર એ તમને ક્લિયર કરાવી નાખીશ. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક, જીવનમાં ખૂબ આગળ વધો તેવી આપ સૌને સાહેબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ.